હું દિલ્હીની સલ્તનતને પૂછવા માંગુ છું, જરા શ્રીમાન ચિદમ્બરમ સાહેબ, મને તમે કહો કે તમારી પાકિસ્તાન સાથે કઈ દોસ્તી છે કે જેના કારણે તમે ગુજરાતની સરહદ પર તારની વાડનું કામ પૂરું નથી કરતા? કઈ દોસ્તી છે અમને કહો. આજે એમણે પ્રશ્ન પૂછ્યો દિલ્હીમાં, કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો, એમણે જવાબ આપ્યો કે મોદીને પૂછો, મોદીની પાકિસ્તાન જોડે દોસ્તી છે, એવું કહ્યું. હું ચિદમ્બરમ સાહેબને પૂછું છું કે તમારી કઈ દોસ્તી છે કે જેના કારણે તમે આ ગુજરાતની સરહદ પરની તારની વાડનું પૂરું નથી કરતા? કોના લાભાર્થે? જવાબ આપો. અને આ દિલ્હીવાળા સમજી લો, તમે મારા મોંમાં આંગળું નાખ્યું નથી, મર્યા નથી. મને રસ નથી હોતો, મને વિકાસના રસ છે, પણ જો તમે ખેલ કરવા ગયા તો તમને ખેલ ભારે પડશે, ભારે પડશે. મિત્રો આ દેશના 100 લોકોને ઇન્ટરવ્યુ લો. હું આ પત્રકાર મિત્રોને કહું છું, 100 લોકોને ઇન્ટરવ્યુ લો અને એમને પૂછો કે પાકિસ્તાને મુંબઈ પર જે હુમલો કર્યો, મતલબ હિન્દુસ્તાન પર જે હુમલો કર્યો, શું એ સ્થાનિક એના પહેલા એડવાન્સ કોઈ તૈયારી નહીં થઈ હોય? કોઈ માણસે આવીને રેકી નહીં કરી હોય, રસ્તા નહીં તપાસ્યા હોય, ક્યાં જવું, કેવી રીતે જવું, બધું નહીં કર્યું હોય, એને કોઈ ગાઈડ નહીં કર્યો હોય? કંઈક તો થયું હોય ને ભાઈ, કંઈક તો થયું કે ના થયું હોય? મેં હમણાં નાગપુરમાં કહ્યું કે સાહેબ, સ્થાનિક મદદ વગર મેળ ન પડ્યો હોય. બોલો ભાઈ, આમાં કાંઈ ખોટું છે? તમે 100 લોકોને પૂછો, ગરીબમાં ગરીબ માણસો પણ કહે છે કે યાર કંઈક તો હોવું જોઈએ. હવે હું દિલ્હીની સરકારને કહું છું, મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારને કહું છું કે ભાઈ આ પાકિસ્તાન જોડે તમારે જે બચકા ભરવા ભરો, પણ અહીં જે છે એનું તો હોદી લાવો. નામ નથી દેતા મારા વાલા, નહીં તો એમ કહો કે ભાઈ અમે તપાસ કરી પણ કંઈ મળતું નથી, એમ કહો તો ખરા. મિત્રો, મગનું નામ મરી નથી પાડતા, કારણ વોટ બેંકની રાજનીતિ છે કે અહીંયા હાથ લગાવવા જાય તો એમને વોટ બેંક આડે આવે, એટલા માટે કરતા. મિત્રો, પાકિસ્તાન સાથે લડાઈ કરવાની વાત હોય એના માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય ભાઈ? કોઈ મને કે ના પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય? અને આ લોકો તો એવા છે, કોંગ્રેસની સરકારમાં બેઠેલો દિલ્હીનો એક પણ મંત્રી પોતે થઈને કહેવા તૈયાર નથી કે અમે પાકિસ્તાનને બતાવી દઈશું. કેમ? કારણ પાકિસ્તાનને કંઈ કહેવા જાય તો એમને ડર લાગે છે કે વોટ બેંક ખસી જાય તો. એટલે આ લોકોએ પાપ શું કર્યું છે? આર્મીના લોકોને પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવે છે. મિત્રો, જે હિન્દુસ્તાનમાં ક્યારેય ન થયું. એરફોર્સ, નેવી, આર્મી ત્રણેય વિંગના સિનિયર મોસ્ટ ઓફિસરો પાસે આ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરાવીને પાકિસ્તાન સામે ગુરક્યા કરવા માટેની વાત કરી. શું ભારતની સેનાના ખભે બંદૂકો ફોડવાની છે તમારે? શું તમારામાં રાજકીય હોશકોશ નથી કે તમે જાતે બોલો કે અમે પાકિસ્તાનને જોઈ લઈશું? પણ પાકિસ્તાનને જોઈ લઈશું એમ બોલવા જાઓ તો તમારે અહીંયા વોટ બેંક ખરી પડે. એટલા માટે તમે સેનાના લોકોને આગળ કરો છો. સેનાના શબ્દની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નચિહ્ન ઉભા થાય એ પ્રકારનું વાતાવરણ બનાવો છો. મિત્રો, રાજકારણ આવું ન હોઈ શકે. અરે તમારામાં દમ હોય, ઉભા થઈને આવી જાઓ મિત્રો, પણ એ સામર્થ્ય નથી. મિત્રો, એક બીજા મુદ્દા પર મારે વાત કરવી છે. આપ વિચાર કરો, હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારથી આજ સુધી એક જ કુટુંબે 37 વર્ષ રાજ સીધે સીધું કર્યું અને 5 વર્ષથી બેકસીટ પરથી ચાલ્યું. 42 વર્ષ. 37 વર્ષ તો ડાયરેક્ટ બેઠેલા જ હતા. નહેરુ હોય, ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, અને 5 વર્ષથી પાછળથી ચાલે છે. 42 વર્ષ. અને બાકી સમય લાલ બહાદુર શાસ્ત્રી જેવા કોકને મળ્યો અવસર, નરસિંહ રાવ જેવાનો અવસર મળ્યો, જેમણે રાજ કર્યું. નહીં તો બધા કોંગ્રેસી ગોત્રના પ્રધાનમંત્રી મળ્યા. બધા પ્રધાનમંત્રી કોંગ્રેસી ગોત્રના સિવાય કે એક.
આ દેશે અત્યાર સુધી મોરારજીભાઈ હોય તો ગોત્ર કોંગ્રેસી, ચંદ્રશેખર હોય તો ગોત્ર કોંગ્રેસી, દેવેગૌડા હોય ગોત્ર કોંગ્રેસી, વીપી સિંહ હોય ગોત્ર કોંગ્રેસી, આ બધા કોંગ્રેસી ગોત્રના પ્રધાનમંત્રીઓ માત્ર એકમાત્ર અટલ બિહારી વાજપેયી એવા હતા કે જેમનું ગોત્ર પ્રધાન કોંગ્રેસનું નહોતું મિત્ર. અને એનો અર્થ એ થયો કે અટલજીના 6 વર્ષ સિવાય આખે આખું કોંગ્રેસે ચલાવ્યું છે અને એમાં પણ 42 વર્ષ એક કુટુંબે ચલાવ્યું છે. આ દુર્દશાનું કોઈ કારણ હોય, જવાબદારી હોય તો એક કુટુંબ છે મિત્રો. અમેરિકામાં કુટુંબવાદ સામે અમેરિકાની જનતા અવાજ ઉઠાવ્યો. અમેરિકાની હમણાં જે ચૂંટણી થઈ ને, ઓબામા જીત્યા. ઓબામા મિત્રો, લોકોને એમ લાગે છે કે આ તો આમ થયું ને તેમ થયું, મૂળ જુદું છે. જે લોકો અમેરિકાની રાજનીતિને જાણતા હશે એમને ખબર છે મિત્રો, અમેરિકા જેમ આપણે ઇન્ડિયા એક પરિવારમાં સપડાણું છે, એમ અમેરિકા ત્યાં 2 પરિવારમાં સપડાણું છે. હમણાં જે બુશ ગયા ને, એમના બાપુજી પણ પેલા રાજ કરતા હતા અને એટલા માટે પહેલા સિનિયર બુશ પ્રેસિડેન્ટ બન્યા, 4 વર્ષ રહ્યા. ફરી ચૂંટણી થઈ, ફરી સિનિયર બુશ જીત્યા, 8 વર્ષ રહ્યા. પછી ક્લિન્ટન આવ્યા, 4 વર્ષ રહ્યા. ફરી ચૂંટણી જીત્યા, બીજા 4 વર્ષ રહ્યા. ફરી જુનિયર બુશ આવ્યા, એ જ કુટુંબના, એ 4 વર્ષ રહ્યા. ફરી ચૂંટણી થઈ, ફરી બુશ આવ્યા, બીજા 4 વર્ષ રહ્યા. બુશ ક્લિન્ટન, બુશ ક્લિન્ટન, બુશ ક્લિન્ટન. અને આ વખતે ફરી ક્લિન્ટન દેખાવા માંડ્યા. એટલે પબ્લિકનું મગજ ફટક્યું કે આ શું ભાઈ, કામ બુશ કા ક્લિન્ટન, કા બુશ કા ક્લિન્ટન, નીકળો બહાર, બીજે કાંઈક જાઓ. મિત્રો, હિન્દુસ્તાનની જનતા પણ એક કુટુંબથી ત્રાસી ગઈ છે, બહાર નીકળવા માટે છટપટાઈ કરી રહી છે. અને મને વિશ્વાસ છે મિત્રો, મને વિશ્વાસ છે નીકળશે, મને વિશ્વાસ છે નીકળશે. બોજ બની ગયા છે એક પરિવાર, એમની એક ચોખટ બની ગયું છે. આ દેશને મુક્ત કરાવવા માટેની જવાબદારી છે. મિત્રો, દિલ્હીની સરકાર સુરક્ષાની વાતો કરવાનું એમના મોંમાં શોભતું નથી. દિલ્હીના લોકો મહેરબાની કરીને આતંકવાદ સામે એક શબ્દ તમે ન બોલો તો સારું, નહીં તો ભૂંડા લાગો છો. તમે આતંકવાદ માટે પ્રામાણિક છો તો પહેલી શરત આ છે, અફજલ ગુરુને ફાંસીના તાકડે ચડાવી દો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. એની આળપંપાળ શેની કરો છો ભાઈ? કોઈ કારણ છે? અને કોનાથી ડરો છો? અને લો, તમને ડર લાગતો હોય નામ અમને આપો, લો, એ અમે સંભાળી દઈએ. હિંમત તો બતાવો. નહીં બતાવી શકે. અને બીજી વાત, આતંકવાદ સામે લડવા માટે મેં ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો પારિત કર્યો છે. દિલ્હીમાં દમ હોય, વોટ બેંકની રાજનીતિથી ઉપર દેશ હિત સુપ્રીમ હોય તો અમારો ગુજકોકનો કાયદો પાસ કરો. નથી કરતા. અને એટલા માટે કહું છું ભાઈઓ કે દિલ્હીની સલ્તનત ગયા 5 વર્ષ ભારતના આત્માને પીંખી નાખ્યો છે. ભવ્ય ભારતના સર્વ સપનાઓને છેદ ઉડાવી દીધો છે. ભારતની યુવા શક્તિને અંધારની કગાર પર લાવીને મૂકી દીધો છે. જેટલા જલ્દી આ દેશને એમાંથી મુક્ત કરાવીએ, અને આ લોકસભાની ચૂંટણી એક અવસર છે. સમગ્ર દેશમાં ગુજરાતે આ સંદેશ આપવો પડશે. લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના પ્રતિનિધિ છે. લાલકૃષ્ણ અડવાણીની ગુજરાતની ટિકિટ નક્કી થઈ ગઈ છે અને દેશ એમના નેતૃત્વ માટે પ્રતીક્ષા કરી રહ્યો છે. અને ગુજરાત લાલકૃષ્ણ અડવાણીની પડખે ઉભો છે અને આખો હિન્દુસ્તાન એમની પડખે ઉભો રહેશે, એવો મારો વિશ્વાસ છે. કાર્યકર્તા ભાઈઓ બહેનો, આ લડાઈ વિચારની તો છે, આ લડાઈ વ્યવસ્થાની પણ છે. અને જેટલી પરફેક્ટ વ્યવસ્થા બૂથમાં કરી શકીએ, જેટલી પરફેક્ટ વ્યવસ્થા મતદાતાઓને ધ્યાનમાં રાખીને કરી શકીએ, એટલો આ વિજય સુનિશ્ચિત થતો હોય છે. આ સુનિશ્ચિત વિજય માટેની તૈયારી કરીને આપણે બધા આગળ વધીએ.
આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. ફરી એકવાર શહેરના મિત્રોને આ સંગઠનનું અત્યંત મહત્વનું કામ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.